હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય ગણિત એકમ 8 ગાડું અને પૈડું આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1 માગ્યા મુજબ જવાબ આપો। તમારી આસપાસમાં તમે જોયેલી ગોળ વસ્તુઓના 5 નામ લખો। તો થાળી આવશે, બંગડી, કડું, વાટકો, ઘડિયાળ વગેરે। બે નીચેનામાંથી ગોળાકાર કોનો છે? તો બટનનો છે। ત્રીજામાં તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે, તો ના આવશે એમાં। પછી પ્રશ્ન 2 નીચે આપેલી વસ્તુઓમાં જેનું તળિયું ગોળાકાર હોય તેની નીચેના બોક્સમાં ખરું કરવાનું છે। હવે આગળ પ્રશ્ન 3 નીચેની ડિઝાઇન જોડી વર્તુળ બનાવો। હવે પ્રશ્ન 4 નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ બનાવો। તો અહીં સિક્કો, બંગડી, ઢાંકણ, વીંટી વગેરેની મદદથી આપણે વર્તુળ દોરવાનું છે। હવે આગળ પ્રશ્ન 5 નીચે આપેલા વર્તુળની ત્રિજ્યા માપો અને લખો। તો પેલું છે 1. આ વર્તુળ આપેલા છે તે માપવાના છે અને તેની ત્રિજ્યા લખવાની છે। હવે પ્રશ્ન 6 પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો। હવે આગળ પ્રશ્ન 7 ઉદાહરણ મુજબ A, B, C અને D ને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળ બનાવો। હવે પ્રશ્ન 8 નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો। તો અહીં 5 ખાલી જગ્યાઓ આપેલી છે। હવે પ્રશ્ન 9 2 સેમી માપનું વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યા દર્શાવો। હવે આગળ પ્રશ્ન 10 પરિકરની મદદથી વર્તુળોની મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગ પૂરો। અહીં મેં વર્તુળોની મદદથી ડિઝાઇન બનાવી છે, તો દરેક બાળકે મનપસંદ જેને જે ગમતો હોય તે કલર પૂરવાનો છે। પછી અહીં પ્રવૃત્તિ કરવાની છે। જુદા જુદા વાહનોના પૈડા હોય, પૈડાના ચિત્રો નોટબુકમાં ચોંટાડવાના। પછી બંગડીઓ લઈ તેને ચડતા ક્રમમાં ગોઠવી વર્તુળ દોરવાનું છે નોટબુકમાં। મેદાનમાં એક મોટું વર્તુળ દોરી તેના પર કેટલા રમત રમવાની છે। તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથીનો એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।